જય શ્રી રામ બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં। આપણે જો આજ તો કાંઈ વહેલા ઉઠાઈ નહોતા, હલરનું ને એવું કામ હતું એટલે કાંઈ વ્લોગે નહોતો ચાલુ કર્યો અને બધાય મોડા ઘરે બધાય મોડા સુધી સૂતા હતા। અને ત્યાં આપણે એક સરપ્રાઈઝ મળી ગઈ, કેમ કે સુરતથી આપણા સબસ્ક્રાઈબર આપણને મળવા આવ્યા છે। તો મને તો બહુ ખુશીની વાત છે કે આવે એટલે બહુ સારી વાત કહેવાય। મને તો આમ બહુ ખુશી થાય છે, કેમ કે આપણી ઘરે આપણને સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે। તો હાલો આપણે એમની સાથે બધાને મુલાકાત કરાવું, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। જય સિયારામ ભાઈ। જય સિયારામ, જય સિયારામ બેન, મજામાં ને? મજામાં સૌ મિત્રોને જય સિયારામ, જય માતાજી। મને આજે ખુશી આનંદ થાય છે કે મારા જ ગામની દીકરી અને ભાનુબેન સાંકટ સરસ મજાના વ્લોગ બનાવી રહી છે, વિડીયો બનાવી રહી છે, અને એમને શુભકામના આપું છું કે ખૂબ પ્રગતિ કરે। અને જાહેર જનતાને કે મારા ઊંચા નીચા કોટના મિત્ર મંડળને હું નમ્ર આમંત્રણ આપું છું કે તારીખ 1 છઠ્ઠા મહિનામાં 2024ના દિવસે અમે સુરતની અંદર સ્નેહ મિલન અને વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। તો હું આમંત્રણમાં આપ આવ્યો છું, તો બધાય ભાઈઓ પધારજો। જય સિયારામ। એટલે મારું બીએ પૂરું અને પછી એમએ નું છેલ્લું એક એક્ઝામ બાકી છે। ગામમાં કેટલું ભણ્યા છો? ગામમાં 10 સુધી। 10 ગામમાં 10 અને પછી 12મું ધોરણ માળવા કર્યું અને પછી રાજુલા ગ્રેજ્યુએટ પૂરું કર્યું અને હવે રાજકોટમાં એમ ધરમધામ સુર હારી છે। હા, આપણે દીકરીઓને 10 પણ ઈ સ્કૂલ બની કે એટલે તમે ભણ્યા, નહીં અમારે 10 સુધીના ભણત નહીં, કેમ કે બહાર તો આપણે મોકલા પરિસ્થિતિ એવી હોય નહીં, એટલે પછી 10 સુધીના બન્યું કે એટલે અમે ભણ્યા। અમે 4 બેનું ના ભણી, એમ એક જ હારે જયરામ દાદાએ સારી વાત શરૂઆત કરી સ્કૂલની। અને વિચાર એવો કે આપણે સ્કૂલ કરીએ, હવે તો હશે આપણે સ્કૂલ બીજી છે, પણ ત્યારે એક જ હતી। તો આપણા જો આ વિજયભાઈ ને અનિતાબેન ને આપણે સબસ્ક્રાઈબર જ છે, તો એ સ્પેશિયલ આપણને આમંત્રણ આપવા આવ્યા છે સુરતથી। સ્નેહ મિલન છે ને? હા, સ્નેહ મિલન છે, વિદ્યાર્થી ઇનામ વિતરણ, જે ટોપ લેવલના વિદ્યાર્થી હોય ને એને ઇનામ આપીએ આપણે, પહેલો નંબર વાળાને 1 થી 12, અને કોલેજ શિક્ષા વાળાને ભણતા હોય ને, ગવર્મેન્ટ નોકરી કરતા પણ સુરત વાળા હોય ને એને, ઊંચા નીચા કોટડા વાળાને, બે ગામ। ઈ તો પણ જે સુરત હોય એ વિદ્યાર્થીને થાય ને, અહીંથી બધા કઈ આવવાના નહીં, સુરત કોઈ બિઝનેસમેનોનું સન્માન કરીએ અને મહેમાનો હોય કે ઘણા બધા આવે છે અને મજા આવે। એમાં શું છે બેન, આપણે બે ગામના ને દીકરી દીકરાનો બહુ વ્યવહાર છે। આપણે ગુજરાતની અંદર રેકોર્ડ છે આપણો, ઊંચા કોરડા નીચા કોરડાનો, કે આ ગામની છોકરીઓ ઊંચા કોરડામાં છે, ઊંચા કોરડાની દીકરીઓ નીચા કોરડામાં છે, પણ આપણે થોડોક મનભેદ છે ને, એ મનભેદ દૂર કરવા માટે સ્નેહ મિલન કરીએ, એટલે અમને બહુ આનંદ થાય। એમ અમને ત્યાં કાર્યક્રમ કરીને બેન અમને એમ ન લાગે કે આ નીચા કોરડાના છે ને આ ઊંચા કોરડા, અમે ખાલી કોરડા જ કરીએ, ઊંચા નીચા કોરડા કાઢી। પણ તો હવે આપણે ઊંચા નીચા કોરડા એમ થઈ ગયું ને, ત્યારે એક જ ગણાય છે। આપણે ગમે એ ડોક્યુમેન્ટ કે ગમે કરાવ જાય કે નહીં, તો ઊંચા નીચા કોરડા એમ જ આવે, આપણું એડ્રેસ એમ જ આવે। અમારા પ્રમુખ મથુરભાઈ ભીલ છે આપણે નીચા કોરડાના મિત્ર, એ સંચાલક બધું એ કરે। એટલે તમે આવો કાર્યક્રમ આવો બેન, અને 2 દિવસ રોકાવો બેન, અને ત્યાં બેન કાંઈ પણ કામકાજ હોય તો બેન તમે તારે કહેવાનું બેન। અને મેં છે ને બેન બ્લડ નું કામ છે, દવાખાનું કામ છે, વિના સ્વાર્થે હું સેવા કરું બેન। બ્લડ જેટલું જોઈ ને બેન એટલું હું આપણા ગામમાં ને કે આપણા કોળી સમાજ કે અન્ય સમાજ માટે હું બ્લડ બેન તરત ત્યાં પહોંચી દઉં। અને મેં બ્લડ બેન આપ્યું છે 36 વખત, 36 વખત મેં બ્લડ આપ્યું બેન। અને અમે 2 માણસ છે ને બેન એવો સંકલ્પ કર્યો છે કે આપણે મૃત્યુ પામીને બેન તો દેહદાન કરીએ, દેહદાન નો સંકલ્પ લીધો છે। એટલે માનો કે અમે 2 માણસ મૃત્યુ પામશું ને ગમે તો અમારું જે બોડી છે ને એ લઈ જાય ગવર્મેન્ટ। એટલે આમાંથી આ નેત્ર છે, પછી આ કિડની છે, વાલ છે, યંગદાન, અમુક લોકો તો મળતું હોય મેસેજ તો એને ચડાવી શકે। દુનિયા આંધળો માણસ હોય એને આપણે આખું દીધી હોય બેન તો એ દુનિયા દેખતો થઈ જાય ને, આપણે મરી ગયા પછી આપણું શરીર તો અમે કામ આવવાનું નથી કઈ। એટલે હું આ ભાઈને બધાને બહેનોને વિનંતી કરું છું કે દેહદાનનો સંકલ્પ લ્યો। એમાં કોઈ પણ આપણે મરી જાય પછી આપણે હિન્દુ છે એટલે આપણને અગ્નિ સંસ્કાર આપી દે અને મોમણીઓ તો એને દફનાવી દે, તો એ શરીર કોઈ કામનું નથી। એટલે દેહદાન કરી એમાંથી આપણે કોઈક શીખવા મળે, આપણા ડોક્ટરો છે ભવિષ્યના એને પણ શીખવા મળે કાંઈક, નેત્રદાન કરો, પછી વાલ, બધું બહુ બધું કામનું છે બધું। એટલે આ રીતના બેન છે, અને બ્લડ ની જરૂર હોય
તો સુરતમાં તમે અવશ્ય મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારા નંબર છે 9282969616. વિજયભાઈ સિયા, કોળી સમાજની વાડીમાં ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરી શકો. તો આપણા સબસ્ક્રાઈબર તો જો જતા રહેશે, કેમ કે એને મોડું થતું હતું, એને પાછું ભાવનગર જવાનું હતું અને ભાવનગરથી પાછા સુરત જવાનું હતું, એટલે કાંઈ જમવા ખોટી ન થયા, નહીં તો જમવાનું બનાવત. તો ભાઈને આપણે ધન્યવાદ દેવો પડે, સારું કહેવાય, કેમ કે સારું કામ કરે છે. બ્લડનું એ વાત કરતા હતા, એમને 36 વખત તો એને બ્લડ આપ્યું. સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. અને કામ કરે છે આવું સમાજ માટે, એટલે બહુ સારું કહેવાય. તો હાલો હવે આપણે ભાઈ તો જતા રહ્યા છે ને આપણે વાડીમાં આંટો મારી લઈ. તમને ખબર જ છે કે અમારે વાડીમાં એક વખત તો આંટો મારવો જ જોવે. એમાં જુઓ કેવું મસ્તીનું સૂરજમુખી થઈ ગયું, સૂર્યમુખી કેવું મસ્ત મોટું થઈ ગયું. આમ તો જુઓ બહુ મસ્તીનું થયું. હજી આજે ડાળખી ડાળખી આમાં તો જો એટલામાં કેટલા બધા તો છે, પાંદરે છે. તો હાલો અત્યારમાં આપણે વાડીમાં આવ્યા એટલે સૂરજમુખી મસ્તીની કળિયું જો. આમાં આપણે તેલ બધા વધારે અત્યારે સનફ્લાવર આનું વધારે યુઝ કરતા હોય છે. મમ્મીને એમ કહેતા હોય કે બહુ મસ્તીના પાક્યા. તો જો આવા ઘઉં પાકી ગયા આપણે. તો આપણે વહેલા ઘઉં વાવ્યા એટલે ખાવાનું થઈ ગયું. કેટલા મસ્તીના ઘઉં મોટા મોટા પાક્યા. આપણે તો કોઈ દિવસ એટલા બધા ઘઉં જોયા ન હોય તો આપણને કેટલી નવાઈ લાગે. મને તો બહુ નવાઈ લાગે. તો તું કાંઈ નથી આવી? હું નહોતી આવી ને, પણ તું કઈ મોટી છો એટલે તને આ નાનો ઢીકલો હું રાખી ને આ મોટો ઢીકલો તારે. મોટા નાનું આપણું તો આ સુધારે. ના મોટા હોય મોટું દે નક્કી કરી નાખી. આ મોટો ઢીકલો તારો, નાનો ઢીકલો મારો. વાંધો નહીં, આપણે 2 ઢીકલા કરી નાખીશું. મસ્તી કરવું ન પડે. તો આપણે જો સોનેરી ધરતીમાં કેવા મસ્તીના ઘઉં પાકી ગયા છે. અને આપણે આમ ભગવાન આમ કેટલી આપણને એવું લાગે કે ભગવાનની કળા કેટલી ગજબની. એમ કેવા મસ્તીના ઘઉં પાક્યા, ઝાડ પાકે, બધી વસ્તુની આ ધરતીમાંથી. એમ આપણને આમ નવાઈ લાગે, આમ બધું આશ્ચર્ય થાય. હા કરો હાલો ઢેગલો છે ને આને ભેળો કરી નાખીએ ને તો ઘરમાં આમ સારું પડે. આખો હે પછી મારો ઢીકલો થઈ ગયો, તારો ઢીકલો બનાવવા લાગુ. લાવ તું નહીં કરતો હાલે મસ્તી ને એના હાથમાં છે ને ઓલી ખપાળી મસ્તી. હા ભલે અમને ખબર કેવી મસ્તીની ખપાળી ભળે એના હાથમાં. ખાસ હકીકતમાં હો, પણ મારથી એમ નહોતો, મારથી આમ ત્રાહું હાલ. તું તો એમ કહેતી એમ જ હાલે ને. હાલો ચોપા ફરી ગયો થઈ ગયો સરખો કરી નાખશે. અને આપણે થોડુંક ઘરનું કામે છે ને થોડુંક બીજું બહારનું કામે છે, પીવાનું છે. તો હવે આપણે જઈએ તો જમવાનું બાકી છે. માંડ નવરા થયા છીએ. જો હવે તો ગામમાં જઈએ છીએ માંડ ફ્રેશ થઈને. ટિફિન ભર્યું છે, ઘઉંનું કામ હતું પહેરવાર, એટલે બધા ના સુતારેલા હોય એટલે થોડું કામે હતું. થોડું ઘણું આપણું કામ હોય તો માંડ કામ પતાવી. તો જો આજ તો આપણે વાડીએથી મોડું થઈ ગયું હતું. આવીને આપણે જો બ્લાઉઝ શરૂઆત કરી દઈએ. થોડુંક કાલનું સિવેલ હતું પડ્યું હતું અધૂરું, તો આજથી આપણે આ બ્લાઉઝ થોડુંક સીવવા મળીએ. મહિનો પૂરો થઈ ગયો, ઠંડીનું વાતાવરણ બધું જતું રહ્યું અને તડકો થઈ ગયો એટલે બરફવાળા શરૂ થઈ ગયા છે આવવા. તો હજુ આપણે એક મસ્તીનો બરફ પી લીધો છે અને અમારા આશાબેને ભળી ગયા બરફમાં. હા હાલો બધા બરફ ખાવા. દળનો મૂકવા આવી ગઈ, આપણે મેળ આવી ગયો. આપણે બરફ ખાવાની ટાઈમે આવી ગઈ બરોબર કે ને. હા તડકો હતો, એ તડકાની આવતી હતી એનેથી
મેળ આવી ગયો તો હાલો બરફ ખાવા બધાય. થોડીક ભૂખ લાગી ગઈ છે તો આપણે નાસ્તો જો લઈ લીધો છે. થોડી નાસ્તામાં જો મસ્ત દાબેલી લઈ લીધી છે. તો આપણે આવી ગઈ છે જો હવે પાણીપુરી મસ્તની દાબેલી અને પાણીપુરી, અને હજી બીજું એક વસ્તુ આવે છે હારવાર. તો આપણે જો બફે મંગાવી લીધો છે. તો જો આપણી પાવભાજી પણ આવી ગઈ છે હવે. તો પાવભાજીનો વારો છે. તો હાલો બધા નાસ્તો કરવા. તો જો આપણે આવી ગયા છીએ હવે. ઘડીક વાર આરામ કરી લઈએ મસ્તીના, ને પછી નિરાશ થોડું ઘણું સીવીએ, પછી જઈએ વાડીએ. જો ઘરે આવીને અધૂરું બ્લાઉઝ હતું એ પૂરું કરી નાખ્યું, એ ખવારમાં પૂરું કર્યું હતું, ને જે પૂરા થઈ ગયેલા એક અધૂરું થોડુંક મૂક્યું છે. આપણે 3 બ્લાઉઝ, આમ તો 3 નહીં પણ એક અધૂરું છે, એટલે 2 બ્લાઉઝ પૂરા થઈ ગયા ને એક અધૂરું જ પડ્યું. તો બ્લાઉઝ પૂરા કરી નાખ્યા, અને હવે આ બધું સાડીને એવું હગલ નાખીએ, એટલે પછી સાડી આપણને વારે વારે યાદ ન કરતા નડે નહીં એમ. બ્લાઉઝ તો સિવાય જાય, પણ સાડી પછી આપણે વારે વારે રાખવી પડે, અહીંયા નડતી નડે નહીં એમ. સાડી હગલ નાખીએ ને બ્લાઉઝ જો ને આ એક પૂરું થઈ ગયું, એક અધૂરું છે, અને મૂકી દીધું, તો એટલે બ્લાઉઝ પૂરા થઈ ગયા. હવે આપણે સીવવાનું બંધ કરી દીધું છે, અને આપણો વ્લોગ એ આપણે અહીં પૂરો કરવાનો છે. તો આજનો વ્લોગ આશા રાખું છું કે તમને બહુ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને પછી મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ.